સમાચાર કચ્છથી ગાંધીધામની રુદ્રાક્ષ કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ। પડાણા નજીક આવેલ કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ થયો। કંપનીમાં વેલ્ડિંગ કરતા સમયે બ્લાસ્ટની ઘટના બની। ઘટનામાં 2 લોકોના મોત થયા। પ્રણવ અને ચંદન નામના વ્યક્તિના મોત થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। ગાંધીધામમાં પડાણા નજીક કંપનીની ઘટના। અહીં વેલ્ડિંગ કરતા સમયે બ્લાસ્ટની ઘટના બની છે। દુર્ઘટનામાં 2 વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા। रुद्राक्ष कंपनी में बॉयलर में ब्लास्ट थयो छे, जे बाद अफरातफरीनो माहौल सर्जायो हतो। प्रणव और चंदन नामना 2 व्यक्ति जो कामगीरी करी रह्या हता ते दरमियान तेओ आ ब्लास्टना कारणे भोग बन्या छे। गांधीधामनी रुद्राक्ष कंपनी में आ दुर्घटना बनी। आखिर कया कारणोसर ब्लास्ट थयो ते हजू जाणी नथी शकायुं। 2 व्यक्तिओ जेमना मौत थया छे तेमना परिवारने जाण करवामां आवी छे। परिवारमां गमगीनीनो माहोल जोवा मळी रह्यो छे। बंने व्यक्तिओ वेल्डिंग करता समये ब्लास्टना कारणे भोग बन्या छे। बंनेना मौत निपज्या छे। आसपासना विस्तारमां पण अफरातफरी मची हती। आसपास जे व्यक्तिओ हाजर हता तेमने पण आ ब्लास्टनो अवाज संभळायो हतो। गांधीधामनी आ रुद्राक्ष कंपनी जेमां आखिर कया कारणोसर ब्लास्ट थयो छे ते हजू जाणी नथी शकायुं। संवाददाता मेहुल जोड़ाई गया है વધુ જાણકારી સાથે। મેહુલ, શું ઘટનાક્રમ, કેટલા લોકોના દુર્ઘટનામાં ભોગ લેવાયા છે? जी ચોક્કસથી વાત કરી તો ગાંધીધામના પડાણા નજીક આવેલી જે રુદ્રાક્ષ કંપની છે તેમાં બોઇલર ફાટતા છે તે બ્લાસ્ટ થયો હતો। કંપનીમાં વેલ્ડિંગનું જ્યારે કામગીરી હાલતી હતી તે સમયે આ બ્લાસ્ટની ઘટના છે તે સમગ્ર બની હતી। ઘટનામાં 2 લોકોના મોત થયા હતા। પ્રણવ અને ચંદન નામના જે 2 વ્યક્તિ છે તેઓના મોત થયા હતા અને તેઓને બાદમાં જે આદિપુરની હોસ્પિટલ છે તેમાં ખસેડવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જી આભાર મેહુલ, જાણકારી આપવા માટે।